કારખાનેથી રૂમ તરફ જતો હતો ને સામેવાળી બસ વાળા અજાણ્યા વ્યક્તિને ટાટા કર્યું. રામ રામ હાઉસું ને ટ્રાફિક વધારે હતી તો બરાબરથી શૂટિંગ કર્યા બાદ અમે નીકળી ગયા રૂમ તરફ. નાઈ ધોઈને તૈયાર હતો તો છોકરો કે આપણે જમવા જવાનું છે બર્થડે પાર્ટીમાં કે આજ તો હવારનો ભીકો છે, ખાવું નથી ખાતર પાડું. જેનો બર્થડે હતી ને રૂમે ભેગા તો જમવાનું ભાણે કરેલો હતો તો સીધા જઈને બેસી ગયા. પનીર રોટલા ઠંડા મેલી ચાય હતી, 2 દીનું કરી નાખવાનું. હું તો મસ્તીમાં કહેતો તો આ છોકરો ઉભો થતો નથી, હરાય બેટાણાનું તો કરી નાખો અત્યારે, અને આ થોડોક એડવાન્સ નીકળો, અહીંયા 2 દીનું કરી નાખો. ત્યારબાદ રૂમે જઈને હું તો અમારો તો છોડ્યું 1 વાગે મને ઉઠાડવા આવ્યું કે હાલે કે એક છોકરાનો બર્થડે છે, કેક કાપ. એકચ્યુઅલી યુવીભાઈનો બર્થડે હતો તો આપણે કેક ઉડાડવાની છે. બર્થડે બોયની મેર તો હું ઉતાવળો છું સાકુ લઈને કેક કાપવા માટે. ત્યારબાદ મને નથી લાગતું છોકરાને કેક કાપવા દે, પેલા કે મારી લીયા કેક તો કાપતી કપાય, હું થોડીક શેરી સાખી લો. ફાઇનલી કેક તો કપાણી હતી, પણ જે છોકરો કેક લઈને આવ્યો તો એને પેલા ખવડાવી, જો કે એ તો વ્યાજબી હતું. અને ત્યારબાદ અમે તો સ્પેશિયલ ખાવા જ જતા તો આપણો વારો છેલ્લે આવ્યો હતો. હવે છોકરો તો નહીં ખવડાવે, હાલો હું જ ખાઈ લઉં કે કાંઈ પે. જો કે મને ખબર હતી ઈ જ છું, કારણ કે આ ખાવામાં સમજેમ નથી, કેકો બગાડવામાં જ સમજેમ છે. કેક થી બસવાની બહુ કોશિશ કરી, પણ હરાય ભેગું થવા દીધું નહીં, મને છેલ્લે પૂરો તો કરી દીધો છોકરાવીએ. ત્યારબાદ મને એવું લાગ્યું કે મોટરસાઇકલ રિહા હે તો એને કેક થી નવરાઈ દીધી, આ છોકરો ગરમ થઈ ગયો. ત્યારબાદ બધે બોયને મારતા હતા તો વળી મારાથી જોવાનું નહીં, હું એને બસાવા ગયો તો છોકરા કે તું ડોડો થામે કે તને પૂરો કરી દે.